મિત્રો નમસ્કાર। આ પ્રેસ કોન્ફરન્સ જો કે હમણાં છેલ્લા અમારા પાટીદાર સમાજમાં જે દાંડિયા ક્લાસનો વિષય હતો, ખરેખર એક સારી વાત કહેવાય કે 2 દિવસ પહેલાં જે અમારે સભા હતી દાંડિયા ક્લાસની, કે દાંડિયા ક્લાસ અમારા યુવાનો, પાટીદાર સમાજના યુવાનો જે બંધ કરાવવા નીકળ્યા હતા અને બંધ થઈ ગયા। ખરેખર આ દાંડિયા ક્લાસને બંધ કરવા માટે જે સમાજને સપોર્ટ કરવા માટે જે સિરામિક એસોસિએશન પરિવાર થકી જે સભાનું આયોજન થયું, આ સમાજને દૂષણ કરવા માટે જે આ દાંડિયા ક્લાસો ચાલુ, એને બંધ કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા। ખરેખર આ દાંડિયા ક્લાસ બંધ થવા જ જોઈએ અને થઈ ગયા છે। ત્યારબાદ જે 2 દિવસ પહેલા જે રવાપર ચોકડીએ જે પાટીદાર સમાજની જે સભા હતી, ખરેખર આ સભામાં મારી માતાઓ, બેન દીકરીઓ સાંજના સમયે 3-3 કલાક બેઠા। જ્યાં સમાજનો નિર્ણય હતો, સમાજ પર આપત્તિ આવી હતી, આ આપત્તિને દૂર કરવા માટે માતા, બેન દીકરીઓ અને મારા ભાઈઓ, વડીલો જે ભેગા થયા હતા, સિરામિક પરિવાર સાથે જોડાયું। ખરેખર બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ત્યારબાદ ખરેખર જો કે આ વાતાવરણ એક સમાજ માટે જરૂરી હતું। આજે આપના મીડિયાના માધ્યમ થકી આજે અમારા સમાજમાં મેસેજ પહોંચાડવા માંગુ છું કે આ વાતાવરણ જરૂર હતું અને આ એકતાનું આંદોલન જે પાટીદાર સમાજની એકતા દેખાણી છે, ખરેખર બહુ મજા આવી કે એક સ્ટેજ ઉપર તમામ સંસ્થાના આગેવાનો હતા। ખરેખર એક મોટી વાત કહેવાય। આ એકતા એક બીજા સમાજને, પાટીદાર સમાજમાંથી એક શીખવા માટે પરમ દિવસે જે વાતાવરણ હતું એક એમાંથી શીખવા માટે કહેવાય ને કે પ્રેરણા લેવી જોઈએ। અને ખરેખર બીજા સમાજમાં પણ સંગઠન છે અને હું રાજી પણ છું કે સમાજને પોતપોતાના સંગઠન હોવા જ જોઈએ। અને સ્ટેજ ઉપર જે કિંમતી સમય કાઢ્યો છે, જે સંસ્થાના આગેવાનો, સિરામિક પરિવારના પ્રમુખો, ઉપપ્રમુખો, પૂર્વ પ્રમુખો, બીજા આગેવાનો, એમનો પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે સમાજ માટે આ દૂષણ હતું અને આને એક બંધ કરવાની જરૂર હતી। પણ મહત્વનો પોઈન્ટ, ખરેખર સમાજ માટે જરૂરી પણ હતું। એક મહત્વનો પોઈન્ટ કે જે આયોજન થયું, કોઈ વાંધો નહીં, આયોજન થયું, પણ ક્યાંક ને ક્યાંક આજે સમાજને, મને લગભગ 100 થી 150 ફોન હશે કે બીજા આગેવાનો કેમ નહોતા સમાજના। હું નામ આપું: મોહનભાઈ કુંડારિયા, બ્રિજેશભાઈ મેરજા, લલિતભાઈ કગથરા, પ્રકાશભાઈ વરમોરા, શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ, મૌલેશભાઈ ઉકાણી, જયરામભાઈ વાંસજડિયા, આને કેમ આમંત્રણ નહીં? વિનુભાઈ રૂપાલા, પછી યુવા નેતામાં જોવા જઈએ જિજ્ઞેશ કૈલા, નથુભાઈ કડીવાર, આ પાટીદાર સમાજના આગેવાનો જ છે ને, પાટીદાર સમાજના આગેવાનો જ છે। મગનભાઈ વડાવિયા અને ઘણા બધા પાટીદાર સમાજમાં આગેવાનો ઘણા બધા છે। તો માત્ર ને માત્ર કે આ નવરાત્રી ઉપર ધારાસભ્યશ્રીની નજર કેટલા વર્ષો થયા છે, કેમ આજે રાષ્ટ્ર સેવા કરું છું, 1.5-2 મહિનાના ઉજાગરા કરીને સમાજની સેવા કરું છું। નવા બસ સ્ટેન્ડે સરદાર પટેલનું સ્ટેચ્યુ પાટીદાર નવરાત્રીએ બનાવ્યું છે 21 લાખના ખર્ચે। 15 લાખ રૂપિયાનો ચેક ગયા નહીં, આગલા વર્ષે કન્યા છાત્રાલયમાં પાટીદાર સમાજમાં આપ્યો હતો। કેમ આ કેમ નથી દેખાતું? કેમ સહન નથી થતું? અને તમે આજે સ્ટેજ ઉપર ગમે એવી સ્પીચ આપીને લોકોના દિલ જીતવા મથો છો। કોઈ વાંધો નહીં, તમે કામ કર્યા હશે તો સમાજ તમારી હારે જ છે, પણ
દાંડિયા ક્લાસનો વિષય હતો તો ધારાસભ્ય દાંડિયાનો દ ન બોલ્યા અને ક્લાસનો ક ન બોલ્યા. એને તો પોતાના વખાણ કર્યા કે હું આમ છું ને તેમ છું, મારી નાખું, કાપી નાખું, ગોળીથી મરીશ ને દવાથી નહીં મરું. આ ભાષણ કહેવાય? આ ભાષણ કહેવાય? અને ખરેખર મને 2022માં ચાલુ નવરાત્રિએ સિરામિક એસોસિએશન પરિવાર, મુકેશભાઈ, મનોજભાઈ, જયેશભાઈ, અનિલભાઈ, એલ ગ્રુપ, પછી બીજા તમામ સુખાભાઈ, સાવજીભાઈ, દિલીપભાઈ મેટ્રો, આ બધા ટૂંકમાં ઘણા બધાના ફોન આવ્યા હતા કે બેન દીકરીઓની ફ્રી એન્ટ્રી કરી નાખો. મેં ફ્રી ચાલુ ગરબાએ અજય લોરિયાએ સ્ટેજ ઉપરથી કોઈ જાતની ખોટ આવે કે ખોટ, નફો આવે કે નફો, કાંઈ નથી વિચારું, બેન દીકરીની ફ્રી એન્ટ્રી મેં જાહેરાત કરી નાખી 2022માં. આજે પાટીદાર નવરાત્રિમાં બેન દીકરીની ફ્રી એન્ટ્રી છે. આજે પાટીદાર નવરાત્રિમાં સિરામિક એસોસિએશન પરિવાર, કોલ એસોસિએશન, ક્લોક એસોસિએશન, નડિયા એસોસિએશન, બીજા પર્સનલ સંબંધના હિસાબે ઘણો બધો સપોર્ટ મળે છે મને. કે આજે રાષ્ટ્ર સેવા કરે છે. ખબર છે કે આજે સમાજ મોરબીમાંથી કંઈક સેવામાં જાય છે. આજે 28 દીકરીની ફી ભરી છે અમે. 28 દીકરીને તમામ જે સેવા કરી છે, મીડિયાવાળા જોઈ લેજો, આ બુકમાં નામ ને નંબર સાથે હશે. કોઈને પણ ફોન કરીને પૂછી શકશો કે આ સેવાયત સંપત્તિ અજયભાઈ કે પાટીદાર નવરાત્રિમાંથી આ ફી ભરાણી છે, પૂછી લેજો તમે. એકડ 1 થી 30 પેજ ભર્યા છે અત્યાર સુધીના, તમે જોઈ લેજો, બધાને પૂછી લેજો. અને બીજી વાત, આપણા મીડિયાના માધ્યમ થકી એક પાટીદાર નવરાત્રિનું આયોજન જે દર વર્ષે થાય છે ત્યાં જ થાય છે. સિંગર છે ભૂમિબેન આહિર, સાગરદાન ગઢવી, વૈભવી શાહ ત્રિવેદી અને કરણ બારોટ, આ 4 સિંગર છે. આમાં પણ 2022થી બેન દીકરીઓને તમામને ફ્રી એન્ટ્રી છે. પણ હા, જો દાંડિયા ક્લાસ ચાલુ હશે તો એને કોઈને એન્ટ્રી આપવામાં આવશે નહીં. આ હું આપના મીડિયાના માધ્યમ થકી કહું છું. કેમ કે આજે એક દૂષણના ભાગરૂપે દાંડિયા ક્લાસમાં આજે હું સહમત નથી અને પાટીદાર સમાજ પણ નથી સહમત. હા, કન્યા છાત્રાલયમાં 9 તારીખથી દાંડિયા ક્લાસ ચાલુ થાય છે, તમે જઈ શકો છો વિનામૂલ્યે. અને અથવા નોમિનલ ચાર્જ હોય અને કોઈ પાસે ચાર્જ ના હોય તો એવા સેવા સંપત્તિ ફાઉન્ડેશન કે પાટીદાર નવરાત્રિનો કોન્ટેક્ટ કરજો બેન દીકરીઓને કહીને. અને બીજી એક મોરબી માટે ખુશના એક સારા સમાચાર આપું કે ક્યાંક ને ક્યાંક કોમેન્ટ આવતી હતી કે પાટીદાર નવરાત્રિમાં બીજી જ્ઞાતિ કે કોઈ હોય છે. મેં કીધું કોઈ વાંધો નહીં, પણ ગયા વર્ષે મેં વચન આપ્યું હતું આપના મીડિયાના માધ્યમ થકી, તમને બધાને ખબર હશે કે તમામ બેન દીકરીઓ માટે નવરાત્રિ હું સામા કાંઠે કરીશ, તમામ જ્ઞાતિ માટે. તો મહેન્દ્રનગર ચોકડી જે મેળો થાય છે, જોન્સ વિલિયમ પિઝાનું ગ્રાઉન્ડ છે એની સામેનું, દિનેશભાઈનું ગ્રાઉન્ડ ભાડે રાખી લીધું છે. કલાકારો બુક થઈ ગયા છે. એમના સિંગર છે પૂનમ યાદવ, ત્યારબાદ જયેશ બારોટ, ત્યારબાદ પૂનમબેન બારોટ મોરબીના છે, અને રાજકોટના હિરણભાઈ હરિયાણી. આ તમામ જ્ઞાતિ માટેની નવરાત્રિ સનાતન નામ આપ્યું છે, સનાતન નવરાત્રિ. પાટીદારનો રૂપિયો 1 રૂપિયો નથી વપરાવાનો ત્યાં. એટલે કોઈ આપણા સમાજમાંથી કે મારા સમાજમાંથી કોઈને એવું ક્યાંક ને ક્યાંક ખટકે કે આ રૂપિયા ત્યાં વાપરશે નહીં.